આજના વિડીયોમાં આપણે ઓઝોન સ્તર અને તેને લગતા મહત્વપૂર્ણ કારની ચર્ચા કરીશું। ઓઝોન સ્તર અને તેમાં ઉત્પન્ન થયેલા છિદ્રની સમસ્યા આજની વિશ્વવ્યાપી બની છે। આપણા જીવન સહકાર અને પર્યાવરણની સુરક્ષા માટે ઓઝોન સ્તરનું સુરક્ષણ અત્યંત જરૂરી છે। તો ચાલો શરૂ કરીએ અને ઓઝોન સ્તરની સમજ અને કારની તૈયારી કરવા માટે તૈયાર થઈએ। પહેલો ક્વેશ્ચન છે, ઓઝોન ક્ષરણ શું છે? રાઈટ આન્સર ઓપ્શન બી, ઓઝોન સ્તરનું ઘટવું। વિગતમાં જોઈએ, ઓઝોન ક્ષરણ એટલે પૃથ્વીના સ્ટ્રેટોસ્ફિયર ક્ષેત્રમાં ઓઝોન સ્તરનું ઘટવું। આ ઓઝોન સ્તર પૃથ્વી પર જીવને યુવી કિરણોથી સુરક્ષિત રાખે છે। આ પ્રક્રિયા મુખ્યત્વે ક્લોરોફ્લોરોકાર્બન CFCs જેવી રાસાયણિક ગેસોના કારણે થાય છે। ક્વેશ્ચન 2, ઓઝોન ક્ષરણ માટે મુખ્ય જવાબદાર રસાયણ કયું છે? રાઈટ આન્સર ઓપ્શન એ, CFCs। વિગતમાં જોઈએ, ક્લોરોફ્લોરોકાર્બન CFCs ઓઝોન ક્ષરણ માટે મુખ્ય જવાબદાર છે। આ રાસાયણિક પદાર્થો ઓઝોન અણુઓ સાથે પ્રતિક્રિયા કરીને ઓઝોન સ્તરને પાતળો કરે છે। ક્વેશ્ચન 3, ઓઝોન ક્ષરણનો સૌથી મોટો પ્રભાવ કયા ક્ષેત્રે જોવા મળે છે? રાઈટ આન્સર ઓપ્શન બી, દક્ષિણ ધ્રુવ। વિગતમાં જોઈએ, ઓઝોન ક્ષરણનો સૌથી મોટો પ્રભાવ દક્ષિણ ધ્રુવમાં જોવા મળે છે, જેને ઓઝોન હોલ તરીકે ઓળખવામાં આવે છે। આની પાછળનું કારણ દક્ષિણ ધ્રુવના ઠંડા તાપમાને બનેલા પોલાર સ્ટ્રેટોસ્ફેરિક ક્લાઉડ્સ છે। ક્વેશ્ચન 4, આગને પૃથ્વીના વાતાવરણમાં કઈ પ્રક્રિયા દ્વારા તોડવામાં આવે છે? રાઈટ આન્સર ઓપ્શન એ, યુવી કિરણોથી વિઘટન। વિગતમાં જોઈએ, CFCs સ્ટ્રેટોસ્ફિયરમાં યુવી કિરણોની ઉપસ્થિતિમાં તૂટી જાય છે, જે ક્લોરીન રેડિકલ્સ છોડે છે। આ રેડિકલ્સ ઓઝોન સાથે પ્રતિક્રિયા કરીને તેને નષ્ટ કરે છે। ક્વેશ્ચન 5, ક્લોરીન રેડિકલની કેવી પ્રતિક્રિયા ઓઝોન ક્ષરણ માટે જવાબદાર છે? રાઈટ આન્સર ઓપ્શન એ, ઓઝોન સાથે પ્રતિક્રિયા કરીને ઓક્સિજન ઉત્પન્ન કરે છે। વિગતમાં જોઈએ, ક્લોરીન રેડિકલ ઓઝોન અણુ સાથે પ્રતિક્રિયા કરે છે, જેને કારણે ઓઝોન તૂટીને ઓક્સિજન અણુ અને ઓક્સિજન રેડિકલ બને છે। આ પ્રક્રિયા ઓઝોન સ્તરના ક્ષય માટે જવાબદાર છે। ક્વેશ્ચન 6, મોન્ટ્રીઓલ પ્રોટોકોલ કયા વર્ષમાં અપનાવવામાં આવ્યું હતું? રાઈટ આન્સર ઓપ્શન એ, 1987। વિગતમાં જોઈએ, મોન્ટ્રીઓલ પ્રોટોકોલ 1987માં અપનાવવામાં આવ્યું હતું। તેનો ઉદ્દેશ ક્લોરોફ્લોરોકાર્બન CFCs અને અન્ય ઓઝોન ક્ષરણકારક પદાર્થોના ઉત્પાદન અને વપરાશને ઘટાડવાનો હતો। ક્વેશ્ચન 7, આગનો મુખ્ય સ્ત્રોત કયું છે? રાઈટ આન્સર ઓપ્શન એ, એર કન્ડિશનર્સ અને રેફ્રિજરેટર્સ। વિગતમાં જોઈએ, CFCs મુખ્યત્વે એર કન્ડિશનર્સ, રેફ્રિજરેટર્સ અને એરોસોલ સ્પ્રેમાંથી ઉત્પન્ન થાય છે। આ પદાર્થો વ્યાપક ઉપયોગ માટે ઉદ્યોગો દ્વારા બનાવવામાં આવતા હતા। ક્વેશ્ચન 8, ઓઝોન ક્ષરણથી કયું આરોગ્ય નુકસાન થાય છે? રાઈટ આન્સર ઓપ્શન એ, ચામડીનું કેન્સર। વિગતમાં જોઈએ, ઓઝોન ક્ષરણના પરિણામે યુવી કિરણોના વધારાના પ્રભાવને કારણે ચામડીનું કેન્સર, મોંઢા અને આંખના રોગો જેવા કે મોતિયાબિંદ વધે છે। ક્વેશ્ચન 9, આગનો વિકલ્પ કયો પદાર્થ છે? રાઈટ આન્સર ઓપ્શન એ, HFCs। વિગતમાં જોઈએ, આગના વિકલ્પ તરીકે હાઇડ્રોફ્લોરોકાર્બન HFCs નો ઉપયોગ થાય છે। આ પદાર્થો ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા નથી, પણ ગ્રીનહાઉસ અસર માટે હજી પણ જવાબદાર છે। ક્વેશ્ચન 10, ઓઝોન હોલથી કયો વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થાય છે? રાઈટ આન્સર ઓપ્શન એ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ। વિગતમાં જોઈએ, ઓઝોન હોલનો સૌથી મોટો પ્રભાવ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં જોવા મળે છે, કારણ કે આ વિસ્તારો દક્ષિણ ધ્રુવની નજીક છે। ત્યાં વધુ યુવી કિરણો પહોંચે છે, જે આરોગ્ય અને પર્યાવરણ માટે હાનિકારક છે।